ગીર સોમનાથ જિલ્લામાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે। વેરાવળના સવની ગામે ખેડૂતો પર આફત આવી છે। કમોસમી વરસાદથી લસણના પાકને નુકસાનની ભીતિ સેવાય છે। ખેડૂતોની 5 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। અચાનકથી જ પડેલા વરસાદથી ખેતીમાં નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાતા પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે। સવની ઈશ્વરિયા મંડોર ગામમાં પાકને નુકસાન, નેવડી સહિતના ગામોમાં પાકને નુકસાન થયું છે। સરકાર પાસે સહાય માટે ખેડૂતોએ હવે માંગ કરી છે। ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ વરસાદ ખાબકી પડ્યો। મેં લસણનું વાવેતર કર્યું હતું। જે લસણનું વાવેતર અમારે 4-5 મહિના રે રાત્રિના વરસાદ ઓસિંતાનો આવ્યો અને અમારું લસણ આખું પલળી ગયું। અમારે ઢાંકવા જેવી પણ સ્થિતિ ન રહે। આવું ઉનાળુ પાક અમારે દર વખતે આવું કમોસમી વરસાદમાં છ્યાસ કરે છે। અમારે નુકસાની જોરદાર થઈ। હવે આમાં અમારે કરવાનું શું અટાણે? ઢાંકવાનો પણ સમય ન આવ્યો। આવા અમારા પાક અનેક નિષ્ફળ ગયા છે। અમે સરકાર પાસે વિનંતી માગીએ કે અમને આમાં કંઈક રાહત। કે આ કમોસમી વરસાદ આવી રીતે હેરાન થાય છે ખેડૂત કે કોઈ સીમા બારી વાત જાવજો। આમાં અત્યારે આ પાક છે 4 વીઘાનો પડો છે। હવે અમે રાતના વરસાદ આવ્યો તો રાતના તો કેની સાથે તાલપત્રી હોય છે, તિરપાલ હોય છે, સર્વસારે રાતના તો કેની સાથે તિરપાલોથી ઢાંકવા જઈશું? બરોબર। લસણમાં કેવી નુકસાની આવી? લસણમાં બધું કરતા ફર્સ્ટ નંબર નુકસાની તો લસણમાં આવી છે અત્યારે। બરોબર કે માંડ કરીને 4-5 મહિના એની મહેનત કરી હોય છે આમાં, અને ટાણું આવે છે જ્યાં બગડી જાય છે। તો આ કોઈના હાથમાં નહીં ને, નહીં ખેડૂતના હાથમાં, નહીં કોઈ ગ્રાહકના હાથમાં।